સુરેન્દ્રનગર આદરિયાળા ખાતે ખારાપાટ પરગણા રબારી સમાજનું સમૂહ લગ્ન યોજાયું. દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. સમૂહ લગ્નના દાતાશ્રીઓનું મહંત શ્રી કનીરામદાસ બાપુ અને કોઠારી શ્રી મુકુંદરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું. તો પાટડી તાલુકાના આદરિયાળા ખાતે દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુની ઉપસ્થિતિમાં ખારાપટ પરગણા રબારી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો કે જેમાં દુધરેજ વડવાળા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને દસાડાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે બધા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. ખારાપટ રબારી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખરેખર બહુ ઉમદા કાર્ય છે. આ સમૂહ લગ્નમાં ખારાપટ પરગણાની 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. વધુમાં બાપુએ જણાવ્યું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ખારાપાટ પરગણામાં પણ સમાજના અનેક યુવાઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે. દીકરીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે અને કન્યા કેળવણી તરફ સમાજ આગળ વધે તે માટે બાપુએ સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ નવદંપતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અન્ય સમાજને સમૂહ લગ્ન કરવા માટેની પ્રેરણા માલધારી સમાજે આપી છે. માલધારી સમાજ વર્ષોથી સમૂહ લગ્નની જેમ લગ્ન કરી રહ્યો છે. એક ગામમાં રહેતા પરિવારો સાથે મળીને લગ્ન કરતા હોય છે કે જેનાથી પ્રેરાઈને અન્ય સમાજે પણ સમૂહ લગ્ન કરવાની શરૂઆત કરી છે. વધુમાં ઉમેર્યું કે સમાજ દીક્ષિત અને શિક્ષિત બન્યો છે. રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત તેમણે કન્યા કેળવણી થકી દીકરીઓ પણ શિક્ષિત બને તેવા પ્રયાસો કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગ દસાડાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમારે નવદંપતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ખારાપટ પરગણા રબારી સમાજ દ્વારા લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું કે જેમાં પરગણાની 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. જે મા બાપને એક દીકરીના લગ્ન કરવા માટે જેટલી ચિંતા હોય છે તેટલી ચિંતા સમૂહ લગ્ન સમિતિ કરી રહી છે. રાત દિવસ મહેનત કરી સમૂહ લગ્નનું ખૂબ સરસ આયોજન માટે અભિનંદન પાઠવ્યા. વધુમાં રબારી સમાજની એકતાના દ્રષ્ટાંતો અને સમાજમાં પણ આપવામાં આવતા હોય છે તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે સમૂહ લગ્નના કરિયાવરના દાતા શ્રી ભુવાજી શ્રી સુખદેવભાઈ કમશીભાઈ બાર, રમેશભાઈ કમશીભાઈ બાર, ભોજન દાતા શ્રી લેંબાભાઈ ગોવાભાઈ કળોતરા અને નિર્મલભાઈ કનુભાઈ ચરકટા તેમજ કમશીભાઈ બાર અને કનુભાઈ ચરકટાનું મહંત શ્રી કનીરામ દાસ બાપુ અને કોઠારી શ્રી મુકુંદરામ બાપુને હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમૂહ લગ્નમાં દાન આપનાર અન્ય દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે નરેશભાઈ કળોતરા, બાબુભાઈ આલ, સચિનભાઈ સાવધરિયા, ઈશ્વરભાઈ સાથે સોમાભાઈ ચરકટા અને આદરણ્યાળા ગામના રબારી સમાજના વડીલો અને યુવાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમૂહ લગ્નમાં સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી સુરાભાઈ રબારી, અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ, રમેશ ઠાકોર, સોનાજી ઠાકોર, રઘુભાઈ ખાંભલા, સરકારી વકીલ કમશીભાઈ ભુંગળ સહિત સમાજના આગેવાનો, વડીલો અને નવદંપતીઓના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें